ચંદન બાપુ બહુ સરસ બાપુએ વાત કરી પૈસા બાબતની, ધન બાબતની. બાપુ એક બે સ્વામી વિવેકાનંદના બે વાક્ય બહુ સરસ છે કે રૂપિયા મેળવવા એક વાત છે, વાપરવા બીજી વાત છે, અને સદમાર્ગે વાપરવા એ ત્રીજી વાત છે. સદમાર્ગે જે વાપરી શકે નહીં, પછી આપણી લોકભાષામાં પણ કીધું છે કે પૈસો વાપરવો, પૈસો વેડફવો અને પૈસો વાવવો. વાપરવો એટલે આપણા વ્યવહારિક જીવનમાં જે થતું હોય એ વાપરવો. પછી વેડફવો, જેમ પ્રજા આવળે માર્ગે ચડી ગઈ, મહાદેવગીરી બાપુએ કીધું એમ સાંજે દીવાબત્તી થયા નથી ને કાંઈ એનામાં બત્તી જાગતું થઈ ગયું નથી, એ વેડફો કહેવાય. અને વાવવો એટલે તમારા જે કમાણી છે ને એમાંથી તમે ભાગ અમુક કાઢી અને એમાં તમે સદધર્મની માલિકર જે પૈસા આપો છો અને એ પૈસાના આવા મંદિરો ઊભા છે, પૈસો તમે વાવ્યો કહેવાય સાહેબ. એને વાવ્યો, એને પૈસાને તમે વાવ્યો કહેવાય. એટલે વાપરવો, વેડફવો અને વાવવો રૂપિયાની બાબત છે, એને માટેના છે. આવું ઘણું ઘણું આપણા લોકસંગીતમાં, આપણા લોકશાહી. નહીતર તો હમણાં એક કલાકાર કહેતા હતા જગ્યાની માલુકર કે આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી અમીરીમાં. બાપુ ક્યાં અહીંયા આવ્યું તો ખબર પડે કેવો આનંદ છે. તારે તો ખાલી ગાવું છે, અમે કેમ હકાવી અમારું મન જાણે છે. એટલે એ વાત કરવી ને ગાવું બધું અઘરી વસ્તુ છે, એટલે હેલી વસ્તુ છે, પણ ચલાવવું એ અઘરી વસ્તુ છે. હવે હું મહામંડલેશ્વર જે જી 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 ચાલો બોલો. હાલો હવે ભાઈને સંભાળ, દેખરેખ અને સંચાલન જે કાર્ય થતું એની અંદર ભોગ આપેલો છે એવા સુરતથી પધારેલા મંજુલાબેન ભીમજીભાઈ કથિરિયા અને ભીમજીભાઈ કથિરિયાનો પરિવાર અહીંયા પધારેલો છે. આમાં દેવમૂર્તિ, આપણે જે રામજીની પ્રતિષ્ઠા, રામ દરબાર, જે આપણે કાલે એમના દર્શન કરીશું, એમના દાતાશ્રી અને મુખ્ય યજમાન તરીકે જેમનો સિંહ ફાળો છે અને અત્યારે 20 વર્ષથી આ આશ્રમનો દેખરેખ રાખતા, એટલે એ દેવમૂર્તિની કિંમતમાં અને દાનમાં જો કહીએ તો ટૂંકમાં 15,55,555 રૂપિયાનો એમનો ફાળો છે. અને મુખ્ય યજમાન તરીકે અહીંયા એ બિરાજમાન થયા હતા. એમના બેનને વિનંતી કરું કે સંતોના હાથે સન્માન લેવા માટે સ્ટેજ ઉપર આવી જાય, મંજુલાબેન અને ભીમજીભાઈ. હા, તમે આવો. ત્યારબાદ હું નામ ફટાફટ બોલતો જાઉં છું. હા, બહેનોને માતાજી સુરતથી પધાર્યા છે એવો સન્માન કરશે. ત્યારબાદ એક કરતા અનેક જગ્યાએ જેમનું દાન છે એવા નૂતન મંદિરના મુખ્ય દાતા, ભોજનશાળા શેડના દાતાશ્રી, રામ પંચાયત ભાવના પ્રતિષ્ઠાના યજમાન અને મહાપ્રસાદના મુખ્ય દાતા એવા સ્વર્ગસ્થ કુંવરબેન સૌજીભાઈ ભાલોડિયા અને રમણીકભાઈ સૌજીભાઈ ભાલોડિયાના પરિવારને વિનંતી કરું કે તેઓ સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર આવે. સામેની સાઈડથી નીકળો એટલે તમને અહીંયા પ્રસાદને આવી જાય. ત્યારબાદ નૂતન મંદિર નિર્માણના મુખ્ય દાતા એવા આપણા મંદિરની અંદર જે કાંઈ યોગદાન આવ્યું છે એવા સ્વર્ગસ્થ દેવરાજભાઈ કાળુભાઈ ઉર્ફે ડીકે હસ્તે કાંતિલાલ દેવરાજભાઈને વિનંતી કરું કે તેઓ પોતાનું સન્માન લેવા માટે આવે. હા, જે પરિવાર સાથે આવ્યા હોય એ બધા પરિવાર સાથે સ્ટેજ ઉપર આવે એવી બાપુને લાગણી છે, તો બધા એકારે ફટાફટ આવતા જાજો. હું નામ બોલું છું, જે આવી ગયા હોય એને વાર હોય તો આગલા નામ પણ બોલતો જાઉં છું, એટલે તૈયાર રહેજો. નૂતન મંદિર નિર્માણમાં મુખ્ય દાતામાં શ્રીમતી ભાવનાબેન નરસિંહભાઈ અઘારા બળિયાદ, હસ્તે નિકિનભાઈ નરસિંહભાઈ અઘારા, જેઓ કે નૂતન મંદિરની અંદર દાતાશ્રી, ભોજનશાળાના શેડના દાતા અને મહાપ્રસાદના દાતા તરીકે પણ જેઓ અહીંયા દાન આપી ચૂક્યા છે એવા નરસિંહભાઈ અને ભાવનાબેનને પરિવાર સાથે વિનંતી કરું. ત્યારબાદ મંદિર નવનિર્માણ અને સૂર્યદેવ ભાવ પ્રતિષ્ઠા યજમાન, સ્મૃતિ મંદિર કળશ પૂજન, આવી 3 જગ્યાએ જેની સેવા મળેલ છે
એવા શ્રી ગંગા સ્વરૂપ જયાબેન જીવરાજભાઈ અઘેરા, હસ્તે રમેશભાઈ, દિનેશભાઈ, મુકેશભાઈ અને સુરેશભાઈ. જે દિનેશભાઈ જીવરાજભાઈ અઘારા અને તેમના પરિવારને વિનંતી કરું કે તેઓ સન્માન લેવા આવે. ત્યારબાદ નૂતન મંદિર નિર્માણ મુખ્ય દાતા વિજયાબેન રાઘવજીભાઈ, સ્વર્ગસ્થ વિજયાબેન રાઘવજીભાઈ અઘારા ભડિયાદ, હસ્તે કિશોરભાઈ, પ્રવીણભાઈ, રમણીકભાઈ, રજનીકાંતભાઈ, કે જેઓ નૂતન મંદિરના મુખ્ય દાતા ઉપરાંત શિખર ધજાજીના યજમાન અને મહાપ્રસાદના દાતા તરીકે પણ આપણે ભેટ આપી ચૂક્યા છે. તેમને વિનંતી કરું કિશોરભાઈ, પ્રવીણભાઈ, રમણીકભાઈ જે હોય બધા પરિવાર સહિત આવે. ત્યારબાદ સ્વર્ગસ્થ માગુબેન કાળુભાઈ અઘારા ભડિયાદ મોરબી, હસ્તે લાલજીભાઈ કાળુભાઈ અઘારા, કે જેઓ નૂતન મંદિરની અંદર મુખ્ય દાતા તરીકે બધા સહયોગ આપ્યો છે, તો તેમને પરિવાર સહિત સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું. લાલજીભાઈ કાળુભાઈ અઘારા. ત્યારબાદ જયાબેન નરસિંહભાઈ, સ્વર્ગસ્થ જયાબેન નરસિંહભાઈ અઘારા સુરેન્દ્રનગર, હસ્તે દિનેશભાઈ અને અતુલભાઈ, જેઓ પણ નૂતન મંદિરના નિર્માણના મુખ્ય દાતા છે, તો તેઓને વિનંતી કરું કે તેઓ સન્માન લેવા માટે સ્ટેજ પર આવે. સ્વર્ગસ્થ ગોદાવરીબેન વિઠ્ઠલભાઈ અઘારા જેતપર મોરબી, હસ્તે નંદલાલભાઈ વિઠ્ઠલભાઈ અઘારા. સપરિવારને વિનંતી કરું કે સ્ટેજ ઉપર સન્માન લેવા માટે આવે. નૂતન મંદિર નિર્માણ સહદાતા એ ઉપરાંત ભોજનશાળા શેઠના દાતાશ્રી અને મહાપ્રસાદના દાતાશ્રી તરીકે ગિરધરભાઈ મોહનભાઈ આદરોજા ભડિયાદ, શ્રીમતી અમૃતબેન ગિરધરભાઈ આદરોજા, હસ્તે ગિરધરભાઈ. આમાં જે વ્યક્તિના નામ બોલું એ કદાચ ન આવી શક્યા હોય તો તેમના પરિવારના હોય, કોઈ રિલેટિવ હોય તો એ એમનું નીમુબેન પધાર્યા છે, ગિરધર બાપાના દીકરી, તો તેમને વિનંતી કરું કે ગિરધર બાપાનું સન્માન લઈ જાય. સ્વર્ગસ્થ દેવરાજભાઈ લવજીભાઈ આદરોજા, હસ્તે મગનભાઈ અને મનસુખભાઈ, નૂતન મંદિરના સહદાતા અને મહાપ્રસાદના મુખ્ય દાતા, તેમને વિનંતી કરું કે તેઓ પોતાનું સન્માન લેવા માટે સ્ટેજ ઉપર આવે. નૂતન મંદિર દાતાશ્રી અને મહાપ્રસાદના દાતા એવા ડાયાલાલ માવજીભાઈ આદરોજા ને વિનંતી કરું કે તેઓ સન્માન લેવા માટે સ્ટેજ ઉપર આવે. ભગવાનજીભાઈ નારણભાઈ ઝાલરિયા, રાણકપુર મોરબી. ભગવાનજીભાઈ નારણભાઈ ઝાલરિયા, રાણકપુર મોરબી, કે જેઓ મંદિર નિર્માણના સહદાતા, રામજી મંદિર કરસ પૂજાના યજમાન ને વિનંતી કરો કે તેઓ બૂટ કાઢી નાખો બાપુ. ભગવાનજીભાઈ નારણભાઈ ઝાલરિયા. ત્યારબાદ રૂગનાથભાઈ કાનજીભાઈ કગથરા, શ્રી હરિ કાંતિપુર મોરબી, એમને વિનંતી કરું કે જેઓ નૂતન મંદિરના દાતાશ્રીમાં અને રામજી મંદિર શિખરના ધજાજીના યજમાન છે, તેમને વિનંતી કરું કે તેઓ સન્માન લેવા આવે. ગોવિંદભાઈ ગાંડુભાઈ અઘારા મોરબી, નૂતન મંદિરના આ બધા અત્યારે હવે હું બોલું છું એ નૂતન મંદિરની અંદર જે કોઈ જે યોગદાન આવ્યું છે એમાં દાતા તરીકે છે ગોવિંદભાઈ ગાંડુભાઈ અઘારા, પ્રવીણભાઈ માવજીભાઈ આદરોજા, પ્રવીણભાઈ માધવભાઈ માવજીભાઈ આદરોજા
એ નૂતન મંદિર ઉપરાંત રામ દરબારના ફોટાના દાતા પણ છે, જે આપને અત્યારે ભેટમાં આવ્યા છે. સન્મયકા નંદલાલ રામજીભાઈ ભાલોડિયા, મહાદેવભાઈ ભાણજીભાઈ અઘારા, સન્માન આપ લેવા જાઓ ત્યારે સ્ટેજ ઉપર આપનો મુખ છે એ ફોટો પાડતા હોય એ તરફ રાખવાનું છે, એટલે દર વખતે કેવું ન પડે, નકર વાહાના ફોટા આવશે. મહાદેવભાઈ ભાણજીભાઈ અઘારા, શ્રી સમસ્ત જેતલસર ગામ સેવક પરિવાર જેતલસર. શ્રી ગોપાલ હાર્ડવેર ગ્રુપ મોરબી, ગોપાલ હાર્ડવેર ગ્રુપ મોરબી. શ્રી થોપણભાઈ ગાંડુભાઈ અઘારા ભડિયાદ. શ્રી ડાહીબેન અમરસિંહભાઈ ભાલોડિયા ચાંચાપર. ગંગા સ્વરૂપ હંસાબેન ભગવાનજીભાઈ આદરોજા ભડિયાદ. નરસંગ મંદિર મોરબી મહંત શ્રી દેવનારાયણ બાપુના ગુરુશ્રી શાલિગ્રામ બાપુના સ્મરણાર્થે સેવા બદલ જે કાંઈ યોગદાન આવ્યું છે, હસ્તે જસવંતભાઈ ભીમજીભાઈ ને વિનંતી કરું કે તેઓ સન્માન લેવા આવે. રતિલાલ લાલજીભાઈ આદરોજા મોરબી. શ્રીમતી ઉષાબેન નવીનચંદ્ર ત્રિવેદી મહુવા. શ્રીમતી હંસાબેન પુરજીભાઈ ગાજીપરા કાનાવડલા. શ્રી સૌજીભાઈ કાળુભાઈ અઘારા ભડિયાદ. ચંદુભાઈ બાવચંદભાઈ ખાતરાણી મેરિયાણા સુરત. રઘુભાઈ ભાવસાર સુરત. માહીબેન સનતકુમાર સુરાણી મોરબી. માહીબેન. શ્રી છગનભાઈ કરશનભાઈ ભુવા જેતલસર હિંમતનગર. બચ્ચુભાઈ પોપટભાઈ વાંસદડિયા લાલપર મોરબી. શ્રી અંકુરભાઈ સુરેશભાઈ ત્રાડા ગરનાળા. શ્રી વિનુભાઈ કરશનભાઈ પટેલ જેતલસર હિંમતનગર. ભાવેશભાઈ મેરમભાઈ ઝીંઝુવાડિયા ભિંડોરા જુનાગઢ. જયાબેન મેરમભાઈ ને ઝીંઝુવાડિયા, ભાવેશભાઈ ઝીંઝુવાડિયા. જયાબેન આવો. ભાવેશભાઈ મેરમભાઈ એ બીજું છે, હવે હા રેડી રેડી બે આવી ગયા ને. ચમનભાઈ જીવરાજભાઈ અઘારા ભડિયાદ. શ્રી રામજી મંદિર મહંત શ્રી શાલિગ્રામ દાસજી બાપ મહારાજની યાદમાં જેતપુર રામજી મંદિર સેવકગણમાં વિનંતી કરું મગનભાઈ પ્રભુભાઈ અઘારાને કે તેઓ સન્માન લેવા આવે. ભોજનશાળાનો સેટ જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, એ સેટની અંદર જેનું યોગદાન છે અને મહાપ્રસાદની અંદર પણ યોગદાન છે એવા મહાદેવભાઈ લાલજીભાઈ આદરોજા અને ત્રિભુવનભાઈ લાલજીભાઈ આદરોજા ભડિયાદવાળા સ્વર્ગસ્થ લાલજી બાપાની પુણ્યતિથિ નિમિત્તે સહયોગ મળેલ છે, ભેટ મળેલ છે, તો તેમને વિનંતી કરું કે સન્માન લેવા આવે. ભોજનશાળાના શેડમાં સ્વર્ગસ્થ ડોલીબેન હરજીવનભાઈ ભાલોડિયા, હસ્તે હર્ષાબેન હરજીવનભાઈ ભાલોડિયા વીરપર મોરબી ને વિનંતી કરું કે તેઓ સન્માન લેવા આવે. મુકેશભાઈ અર્જુનભાઈ આદરોજા અને રામજીભાઈ અર્જુનભાઈ આદરોજા એમને પણ વિનંતી કરું કે તેઓ સહપરિવાર હોય એ બધા પરિવાર સહિત આવજો. નૂતન મંદિરના દાતામાં મંદિર નિર્માણ અને મહાપ્રસાદ બંનેની અંદર જે દાતાઓ છે તેમાં શ્રી બચ્ચુભાઈ ગોરધનભાઈ ફુલતરિયા, બચ્ચુભાઈ ગોરધનભાઈ ફુલતરિયા મોરબી,
શ્રી અલ્પેશભાઈ લાલજીભાઈ અમૃતિયા જેતપર, ચમનભાઈ ખોડાભાઈ અગારા ભડિયાદ, ભરતભાઈ હરિભાઈ ગઢિયા હળવદ કે જેઓ મંદિર નિર્માણ અને મહાપ્રસાદમાં સહદાતા છે. યજ્ઞમાં બેસનાર પાટલામાં જે યજમાન છે અને મંદિર નિર્માણમાં પણ છે એવા શ્રી પંકજભાઈ શામજીભાઈ ભુવા લુણાગરા, ડાયાભાઈ જીવાભાઈ બાંભણિયા દેલવાડા ઉના. આ આપણા 3 દિવસનો મહાવિષ્ણુ યાગ દેવ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જે યજ્ઞની અંદર યજમાન બન્યા છે અને દરેક યજ્ઞની અંદર યજમાન થઈ અને બેસી યજ્ઞમાં બેઠા અને દરેક વસ્તુના યજમાન બન્યા છે. એમાં મહાવિષ્ણુ પ્રતિષ્ઠા યજમાન અને મહાપ્રસાદના દાતા શ્રી કિશોરભાઈ રાઘવજીભાઈ અગારા મોરબી, કિશોરભાઈ રાઘવજીભાઈ અગારા મોરબી. મહાઆરતીના યજમાન શ્રી રતિલાલ બેચરભાઈ કાવર મહેન્દ્રનગર. ગુરુચરણ પાદુકા યજમાન કેશવજીભાઈ વેલજીભાઈ આદરોજા. ભગવાન વાઘાજોડી એકના યજમાન રમેશભાઈ થોપણભાઈ અગારા. સંતોના વસ્ત્રદાનના યજમાન જાગૃતિ ટેક્સટાઇલ હસ્તે જેપી ઠુમર જેતપુર. નામ બોલાઈ જતું. સાલના યજમાન, આપણે જે સાલથી સન્માનિત કરીએ છીએ એ સાલ જેમના તરફથી આવી છે એમના યજમાન છે સ્વર્ગસ્થ મોહનભાઈ રામજીભાઈ ભુવા હસ્તે રાજેશભાઈ જેતલસર. થેલીના દાતા શ્રી મહેશભાઈ આંબાભાઈ અગારા જેતપર. ભગવાનના ચાંદીના થાળી વાટકા સેટના યજમાન એક રામ ભક્ત છે, નામ નથી. ફોટોગ્રાફી વિડીયોગ્રાફીના યજમાન શ્રી હરીશ સ્ટુડિયો ભાણવટ તરફથી આપણું આ ફોટોગ્રાફી થઈ રહ્યું છે. તેઓને વિનંતી કરું કે તેઓ સન્માન લેવા માટે આવે. અને જે મંડપ અને સ્ટેજની નીચે આપણે બેઠા છીએ એવા મંડપ સર્વિસ ડેકોરેશનના યજમાન શ્રી શીતલ મંડપ સર્વિસ સુધીરભાઈ જુનાગઢને વિનંતી કરું કે તેઓ સન્માન લેવા આવે. મહાપ્રસાદના મુખ્ય દાતા શ્રી મહાપ્રસાદ આપણે જે આ 3 દિવસ સુધી પ્રતિષ્ઠા મહોત્સવમાં જે રસોડાની અંદર મહાપ્રસાદ લઈએ છીએ તેઓના દાતામાં વિપુલભાઈ નરસિંહભાઈ અમૃતિયા મોરબી, શ્રી ગિરધરભાઈ હરજીભાઈ અઘારા, ધનજીભાઈ ગાંડુભાઈ છત્રોલા. આ બધા મહાપ્રસાદમાં દાતાઓ તરીકે છે. સ્વર્ગસ્થ વાલજીભાઈ કાળાભાઈ અઘારા પરિવાર રવાપર, સ્વર્ગસ્થ ખીમજીભાઈ પિતાંબરભાઈ અઘારા હસ્તે અંબારામભાઈ ખીમજીભાઈ. મહાપ્રસાદના આગળદાતા સ્વર્ગસ્થ ઠાકરસિંહભાઈ કાળાભાઈ સંતોકી હસ્તે મહાદેવભાઈ તથા પ્રભુભાઈ. શ્રી જયદીપભાઈ વિરજીભાઈ વાંસદડિયા મોરબી, એમના કોઈ પરિવારના સભ્ય આવી અને ભેટ લઈ જાય. કરમસિંહભાઈ ગોવિંદભાઈ અઘારા રવાપર હસ્તે પ્રાગજીભાઈ તરસીભાઈ હરિભાઈ. મહાપ્રસાદના અન્ય દાતા શ્રી સવજીભાઈ રણછોડભાઈ અઘારા, હંસરાજભાઈ રત્તુભાઈ અઘારા, મનસુખભાઈ હિરજીભાઈ અમૃતિયા જેતપર, રણછોડભાઈ સુંદરજીભાઈ અઘારા મોરબી, ગાંડુભાઈ લવજીભાઈ અઘારા મોરબી. અહીંયા હાજર ન હોય તો એના પરિવારના કોઈ સભ્ય આવે નજીકના. કિરીટભાઈ ચંદુલાલ અઘારા જેતપર, વેલજીભાઈ વસ્તાભાઈ અઘારા રવાપર હસ્તે ભાવેશભાઈ રમેશભાઈ ડેનિસ અમૃતલાલ. આગળ દાતા શ્રીમાં શ્રી ધરમસિંહભાઈ જીવાભાઈ અઘારા રવાપર હસ્તે સંજયભાઈ તથા મનીષભાઈ. શ્રી દેવકણભાઈ બેચરભાઈ અઘારા રવાપર હસ્તે પ્રફુલભાઈ પ્રદીપભાઈ શૈલેષભાઈ. સ્વર્ગસ્થ કાનજીભાઈ વાઘજીભાઈ તથા સ્વર્ગસ્થ પ્રાગજીભાઈ વાઘજીભાઈ અઘારા પરિવાર રવાપર.
મંદિર નિર્માણના અન્ય દાતાશ્રીઓ હવે આવે છે, જેમાં વિરેનભાઈ જયંતિભાઈ અઘારા જેતપર મંદિર નિર્માણના અન્ય દાતાશ્રીઓ વિરેનભાઈ જયંતિલાલ અઘારા, પરસોત્તમભાઈ વસરામભાઈ ભુવા જતલસર, ભરતસિંહ હિંમતસિંહ ડાભી વાજડી રાજકોટ, વિરલસિંહ અમરસંગજી ડાભી વાજડી રાજકોટ, જીતેન્દ્રસિંહ રતુભા ચૌહાણ લાપાસરી રાજકોટ, અન્નુભા જેલુભા ડાભી લાપાસરી રાજકોટ, ઘનશ્યામભાઈ નાથાભાઈ ઢોલરિયા ઈશ્વરિયા સુરત, રાજેશભાઈ મહાદેવભાઈ અઘારા જેતપર મોરબી, દેવરાજભાઈ ગોપાભાઈ ઠુમ્મર મોટા ભાડેશિયા, દેવરાજભાઈ ગોપાભાઈ ઠુમ્મર મોટા ભાડેશિયા, ગંગા સ્વરૂપ હીરાબેન કાંતિભાઈ જાવિયા જામ જોધપુર, તેમના પરિવારના સભ્યો આવે, હર્ષદભાઈ હીરાભાઈ રાવલ રાજકોટ, વિપુલભાઈ લાલજીભાઈ ઠુમર આરબ ટીમડી, પ્રદીપભાઈ પ્રભુભાઈ ભીમાણી મોરબી, મનસુખભાઈ હીરજીભાઈ અમૃતિયા જેતપર, ભગવાનજીભાઈ છગનભાઈ ઓગાણજા બરવાળા, હિતેશભાઈ નારણભાઈ અઘારા ભડિયાદ, ગોપાલભાઈ મોહનભાઈ ચારોલા અમરેલી મોરબી, દિલીપભાઈ કેશવજીભાઈ અઘારા ભડિયાદ, હર્ષદભાઈ નરહરિદાસ રામાનુજ દેવલીવાળા, કુલદીપસિંહ પ્રદીપસિંહ ભાટી લાપાસરી, કુલદીપસિંહ પ્રદીપસિંહ ભાટી લાપાસરી, સોમજીભાઈ લીંબાભાઈ અઘારા મોરબી, અનિલકુમાર ખોડાભાઈ પટેલ અમદાવાદ, દિનેશભાઈ કેશવજીભાઈ ભુવા જેતપર, વિજયસિંહ જીવાજી પરમાર લાપાસરી, ભગવાનજીભાઈ લીંબાભાઈ અઘારા, દિનેશભાઈ કેશવજીભાઈ ભુવા જેતપર, વિજયસિંહ જીવાજી પરમાર લાપાસરી, ધનજીભાઈ ગાંડુભાઈ છત્રોલા મહેન્દ્રનગર, શ્રી પ્રવીણ ટાઇલ્સ મોરબી, વિક્રમસિંહ હેમુભા ગોહિલ તણસા ભાવનગર, રાકેશભાઈ રમેશભાઈ પંડ્યા કેશોદ, સ્વર્ગસ્થ શામજીભાઈ છગનભાઈ અઘારા પરિવાર ભડિયાદ, સ્વર્ગસ્થ વજીબેન નાનજીભાઈ અઘારા પરિવાર ભડિયાદ, ડૉક્ટર વસુંધરા અનિલભાઈ તથા કુલદીપ અનિલભાઈ મકવાણા, ગિરધરભાઈ કાળુભાઈ અઘારા, ત્રિભુવનભાઈ કાળુભાઈ અઘારા ભડિયાદ, પરબતભાઈ ધનજીભાઈ દેવરિયા સુરત, દેવેન્દ્રસિંહ દાનુભા જાડેજા બગસરા, ખુસ્સાભાઈ પોલાભાઈ અકબરી જોશીપરા જુનાગઢ, મણિલાલ બચ્ચુભાઈ ભુવા જેતલસર, સ્મિત નવીનભાઈ ધોળકિયા કેશોદ, દિનેશભાઈ ગંગારામભાઈ જાલરિયા મહેન્દ્રનગર, હેમતલાલ લક્ષ્મણભાઈ ભીમાણી મોરબી, ધીરુભાઈ જીવરાજભાઈ માલવી આણંદ, શ્રીમતી આશાબેન પ્રવીણભાઈ અઘારા સુરેન્દ્રનગર, ચંદુલાલ વેલજીભાઈ અઘારા ભડિયાદ, વિનોદભાઈ વેલજીભાઈ અઘારા ભડિયાદ. ફોટોગ્રાફર ક્યાં છે? દુર્લભજીભાઈ નંદલાલભાઈ જીવાપરવાળા,
દુર્લભજીભાઈ નંદલાલભાઈ જીવાપરવાળા, કિરણભાઈ ખીમજીભાઈ અઘારા જેતપર, ભોજાભાઈ મુળુભાઈ વાસણ રાજકોટ, નરેન્દ્રસિંહ ભુરુભાઈ ઝાલા વાંકાનેર, અશ્વિનભાઈ ભવાનભાઈ કડીવાર જામજોધપુર, હરદેવસિંહ શિવુભા રાઠોડ લાપાસરી રાજકોટ, ભગવાનજીભાઈ વેલજીભાઈ આદ્રોજા બડિયાદ, પિયુષભાઈ કેશવજીભાઈ આદ્રોજા બડિયાદ, સ્વર્ગસ્થ નનીબેન ગોરધનભાઈ અઘારા પરિવાર ભડિયાદ, રાજેશભાઈ ભગવાનજીભાઈ ભુવા જેતલસર, સુધીરભાઈ ધીરજલાલ ભુવા જેતલસર, અશોકભાઈ વાલજીભાઈ ત્રિવેદી મીઠાપુર, ભીમજીભાઈ લાલજીભાઈ ગોલકિયા અંદરવા, વિક્રમસિંહ રતુભા રાઠોડ મોજ ખીજડિયા, લાભુભાઈ નથુભાઈ અઘારા જેતપર, સ્વર્ગસ્થ સવિતાબેન કાંતિલાલ અઘારા જેતપર, મહેશભાઈ ધીરજલાલ પટેલ જુનાગઢ, રાજુભાઈ સ્લીપવેલ ગાદલાવાળા અમૃતિયા જેતપુર, રાજુભાઈ સ્લીપવેલ ગાદલાવાળા અમૃતિયા, હા, બલદેવભાઈ ગોરધનભાઈ અઘારા જેતપર, તખુભા વિરાજી રાઠોડ જૂના વાઘણિયા, જયંતિભાઈ જી અઘારા ભડિયાદ, હસુભાઈ લાભુભાઈ વરસડા જેતપર, કિરીટસિંહ વી ઝાલા જાપ, હેમરાજભાઈ ભાલોડિયા ચાંચાપર મોરબી, હેમરાજભાઈ ભાલોડિયા, મગનભાઈ પી ભંડેરી સુરત, બાબુભાઈ જીવરાજભાઈ ચોવટિયા જુનાગઢ, શારદાબેન નાનજીભાઈ મકવાણા સુરત, મયુરભાઈ જેઠાલાલ ગજેરા સુરત, હીરાલાલ નથુભાઈ હીરપરા વિસાવદર, રઘુભા ચંદ્રસિંહ ગોહિલ ભાવનગર, અનિલભાઈ કારેણા, ફરીથી બોલું છું, અનિલભાઈ કારેણા ભાલોડિયા ચેરિટેબલ ટ્રસ્ટ જગામેડી હસ્તે મગનભાઈ અને શામજીભાઈ પ્રમુખશ્રી, ભાલોડિયા ચેરિટેબલ ટ્રસ્ટ જગામેડી હસ્તે મગનભાઈ શામજીભાઈ પ્રમુખશ્રી, પરસોત્તમભાઈ વસરામભાઈ ભુવા ઉમા મહિલા મંડળ જુનાગઢ, ઉમા મહિલા મંડળ જુનાગઢ, વિશાલભાઈ દેવજીભાઈ અકબરી, ચંદ્રેશભાઈ કનુભાઈ રૈયાણી, જતીનભાઈ દેવકણભાઈ આદ્રોજા મોરબી, દાણીદાર સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વે ટ્રસ્ટીઓ પધારવા વિનંતી. અશોકભાઈ પંડ્યા, શ્રી અશોકભાઈ પંડ્યા. પેલો ઠેલો લેતા હો, આનો ઠેલો છે લેતા હો, કાર્ડ થઈ ગયું. 5 મિનિટ પહેલા બતાવતો હવે તમે જોયું નહીં. પેલો ઠેલો લેતા હો બદલાવ નહીં રાખો, એ લેતા જાવ ને ભેગો ફરી પાછા રાખવા. મને ખબર જ હતી હમણાં રમજીતભાઈ ઉભા છે ને આપણા મેરી તરફથી થઈ ગયું સન્માન. અહીં આવે
આનંદજીભાઈ છગનભાઈ અગારા વડિયાદ, કાંતિલાલ લીંબાભાઈ અગારા, કાંતિલાલ લીંબાભાઈ અગારા પટેલ મેડિકલ મોરબી, અશોકભાઈ ઓધવજીભાઈ પંડ્યા જુનાગઢ, હવેના જે સેવક ગણ આવશે તે ખેસ લઈ અને પ્રસાદ અને ખેસ લઈને જશે. હવેના જે દાતાશ્રીઓને ખેસ અને પ્રસાદ લેવાના થાય છે. કારેલા કારેલાભાઈ અનિલભાઈ તો જાવ. વિજયભાઈ મોહનભાઈ જોશી, રાજુભાઈ પરબોતભાઈ પીપોરોતરા, પરબતભાઈ વંશીભાઈ નકુમ, રાયસીભાઈ અમરસિંહભાઈ ચાવડા, મહેશભાઈ નકુમભાઈ દેથરિયા, નિમેશભાઈ જયંતિભાઈ ભોગાયત, મુકેશભાઈ બાવાભાઈ બાંભણિયા, જયેશભાઈ મોહનભાઈ સોલંકી, જયસુખભાઈ સવજીભાઈ સાવલિયા, અશોકભાઈ ગોબરભાઈ હીરપરા, અશોકભાઈ કનુભાઈ સોજિત્રા, દીપકભાઈ આનંદજીભાઈ ચાવડા, કેતનભાઈ અર્જણભાઈ મોણપરા, દિનેશભાઈ વસરામભાઈ મહાવદિયા, કિરીટભાઈ ગોકળભાઈ ખાતરાણી, મોરબીથી આવેલ ગોપી મંડળ જેનું નામ છે કૃષ્ણા ગોપી મંડળ ના આવેલા બધા જ બહેનોને વિનંતી કે સ્વયંસેવક તરીકે આવેલા હોય એ બધાને વિનંતી એક સાથે આવી જાય. પ્રભુભાઈ સુંદરજીભાઈ ભાલોડિયા, પ્રભુભાઈ સુંદરજીભાઈ ભાલોડિયા, કેતનભાઈ અર્જણભાઈ મોડપરા, દિનેશભાઈ વસરામભાઈ મહાવદિયા. ગોપી મંડળ ઝડપથી આવે, ગોપી મંડળના દરેક ઝડપથી આવે. કિરીટભાઈ ગોકુળભાઈ ખાતરાણી, રજનીભાઈ વિનુભાઈ ખાતરાણી, મહેશભાઈ સુરેશભાઈ સોજિત્રા, મનુભાઈ જેઠાભાઈ રામ, અરવિંદભાઈ બટુકભાઈ માંજુસા, દેવાયતભાઈ દેવાનંદભાઈ ચાવડા, મનસુખભાઈ લવજીભાઈ હરખાણી, બાબુભાઈ અર્જણભાઈ રોકડ, વલ્લભભાઈ શંભુભાઈ વોરા, ધીરજલાલ નરસિંહભાઈ કેસિયા, માધાભાઈ શંભુભાઈ વિરાણી, વિનુભાઈ નાથાભાઈ પાનસુરિયા, પ્રભુભાઈ ભાલોડિયા, તરસીભાઈ કરમસિંહભાઈ અઘારા, હરિભાઈ જાગાભાઈ રાણપરિયા, હરિભાઈ જાગાભાઈ રાણપરિયા, મોહનભાઈ નથુભાઈ પનારા, નરભેરામભાઈ લાલજીભાઈ અઘારા, મેઘજીભાઈ હંસરાજભાઈ વડસોલા, અમરાભાઈ બાધાભાઈ, પંકજભાઈ હીરાભાઈ માવાણી,
રોહિત કુમાર હરદાસભાઈ, શ્રી પરેશભાઈ લાલજીભાઈ ભટ્ટ, શ્રી મહેશભાઈ જીવાભાઈ દીવરાણી, જયશંકરભાઈ કે જોશી, શ્રી કિશનભાઈ જે ઠુમ્મર, સ્વર્ગસ્થ રાજેન્દ્રભાઈ ભાઉભા પરમાર, હસ્તે સંજયસિંહ ભાઉભા પરમાર, જયસુખભાઈ ભાલોડિયા, ભાનુશંકર દેવરામ ત્રિવેદી, એડવોકેટ શ્રી રામાણી સાહેબ, અરવિંદભાઈ ભવાનભાઈ ભટ્ટ, વિક્રમભાઈ નાજાભાઈ છૈયા, પરસોત્તમભાઈ ભગવાનજીભાઈ શિયાળ, રમેશભાઈ ગોંડલિયા ઈશ્વરિયા ગામના, રમેશભાઈ ગોંડલિયા ઈશ્વરિયા, ભાણજીભાઈ ડાભી અમરેલી, દીપકભાઈ ભીખાભાઈ કોડિયા, ઘનશ્યામભાઈ નાથાભાઈ ઢોલરિયા, હિતેશભાઈ પ્રભુદાસભાઈ રાઠોડ, જિજ્ઞેશભાઈ પાસાભાઈ બાલસ, અશ્વિન રામસિંહ બારડ, આશીષ બાવનજીભાઈ દળુક, નિશાંત મગનલાલ સિંગાડા, દયાલાલ સૌજીભાઈ પોસિયા, વિનુભાઈ ગોકળભાઈ ગાજીપરા, યજ્ઞેશભાઈ મકવાણા, ભીખુભાઈ વજસીભાઈ કરમૂર, અનુદાનભાઈ ગઢવી, અમુદાનભાઈ ગઢવી, ગિરીશભાઈ ડાયાભાઈ ચાવડા. હરિભાઈ આટકોટિયા, હરિભાઈ આટકોટિયા, મોહનભાઈ આટકોટિયા. અત્યારે જે મહિલા મંડળ સન્માન લેવા માટે આવેલ છે કે જેઓ 3 દિવસ ત્યાં પોતાની સેવાનું યોગદાન આપે છે અને પ્રસાદમાં આપણે ગમે ત્યારે એની જરૂર પડે અને બાજરાના રોટલા ખાય છે ને એ બધા એમની દેન છે અને રાત દિવસ જાગી અને આપણા માટે રસોઈમાં મદદરૂપ કરે છે. બસમાં બેસીને પોતાના ખર્ચે આવ્યા છે, 3 દિવસ ત્યાં સતત કાર્ય છે. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ મનસુખભાઈ છગનભાઈ અગારા જેતપર, રમેશભાઈ લીંબાભાઈ અગારા ભડિયાદ, છગનભાઈ રવજીભાઈ વઘાસિયા વીરપુર, સ્વર્ગસ્થ વિજુભાઈ પોપટભાઈ ભુવા, હસ્તે સમજુબેન જેતપર, અશોકભાઈ પોલાભાઈ ઢોલરિયા જેતલસર, પ્રભુભાઈ મોહનભાઈ દેત્રોજા, હસ્તે દીપકભાઈ લીલાપર, બિપિનભાઈ હરિદાસભાઈ નિમાવત ઉન્ના, થોભણભાઈ ગેલાભાઈ અઘારા મોરબી, સ્વર્ગસ્થ ગોવિંદભાઈ રાઘવજીભાઈ સીતાપરા, હસ્તે અશોકભાઈ, નિર્મલાબેન રમેશભાઈ રયાણી, આનંદજીભાઈ છગનભાઈ અઘારા, મગનભાઈ પ્રભુભાઈ અઘારા, ગોરધનભાઈ અર્જણભાઈ વિરાણી ભાવનગર, જયભાઈ વાલજીભાઈ દૈરા, નરેન્દ્રભાઈ રામજીભાઈ ભાલોડિયા, વલ્લભભાઈ ગોકળભાઈ ગાજીપરા, વલ્લભભાઈ ગોકળભાઈ ગાજીપરા, રાજેશભાઈ લીલાભાઈ બાલસ, પ્રવીણભાઈ લીલાભાઈ બાલસ, જગદીશભાઈ નરસિંહભાઈ જોશી, મહિપતસિંહ ખોડુભા ચાવડા, સંદીપ રામસિંહ ગાજિયા, યોગેશભાઈ દેવાતભાઈ ધ્રાંગુ, રઘુભાઈ જાદવજીભાઈ મકવાણા, જમનાબેન વેલજીભાઈ સુખડિયા, દશરથભાઈ રમેશભાઈ ચાવડા, જમનભાઈ વેલજીભાઈ સુખડિયા, દશરથભાઈ રમેશભાઈ ચાવડા, આશીષ રમેશભાઈ ચાવડા, ભાવેશભાઈ બાબુભાઈ નાકરાણી, લાલજીભાઈ રતિલાલ ત્રાડા,
બાબુભાઈ જોશી, ચંદ્રિકાબેન ચુડાસમા, કેસી મહેતા, વડોદરા. હરિભાઈ રસોયા, જેની આપણે 3 દિવસ થયા મધુર, સુગંધિત, આનંદ આવે એવી રસોઈ જમી રહ્યા છીએ, તેવા હરિભાઈ રસોયાને વિનંતી કે ઝડપથી આવી પોતાનું સન્માન સ્વીકારશે. આ રીતે અહીંયા અમે 1000 રૂપિયા પણ આપેલા છે, એમનું અમે ત્યાં સુધીનું સન્માન કરેલ છે. 1001 સુધીના બધા જ સેવકોનું અને સેવા આપનારનું સન્માનિત કરેલ છે. આમાં કોઈ જો ભૂલ રહી ગયું હોય અને જો કોઈ બાકી રહી જતા હોય તો આ એક વિશાળ દિલ રાખી અને અમને જાણ કરો, જેથી કરીને અમે અમારી ભૂલ સ્વીકારી અને એને સન્માનિત કરી શકીએ. હવે અત્રે સેવામાં પેલા શરૂઆતમાં જે ગામના સ્વયંસેવકની વાત કરી હતી, જે સ્વયંસેવકો ફ્રી હોય એમને વિનંતી કરું કે પોતે સન્માન લેવા પોતાનું આવે. દરેક ગામથી પધારેલા છે એટલે બધાના નામ નથી લેતો. જે સ્વયંસેવક ભાઈઓ દરેક ગામથી પધારેલા છે તેઓને જે ફ્રી હોય સન્માન લેવા માટે અહીં પધારે. આ ઉપરાંત આ સન્માન સમારંભની અંદર દરેક નામ આવ્યા છે, એમ છતાં પણ જો કોઈ નામ બાકી રહી ગયું હોય, ભૂલચૂક થઈ હોય અને પોતાનું નામ ન આવ્યું હોય તો અત્રે જાણ કરી અને સન્માન લેવા આવી શકે છે. તો છતી રહી ગઈ હોય અને કોઈ નામ ભૂલથી બાકી રહી ગયું હોય તો તેઓને વિનંતી કરું કે અહીંયા આવી અને યાદ અપાવે. બીજું કાર્યક્રમ રાખ્યો છે, કાન ગોપીનો મંડળ અહીંયા આવવાનું છે. સ્પેશિયલ આપણા માટે આનંદમાં કાલે પણ મજા કરી હતી, પણ કાલના કાર્યક્રમ ઓચિંતો જાહેર થયો હતો એટલે સંખ્યા બહુ ઓછી હતી. તો બધા ભાઈઓ બહેનો ભક્તજનોને વિનંતી કરું કે આજના કાર્યક્રમમાં બધા સહયોગ અને સહકાર આપે અને આ કાર્યક્રમનો ખૂબ લાભ લઈએ. બરાબર 9 થી 9:15 આ કાર્યક્રમ અહીં શરૂ થઈ જશે, તો બધા ભાઈઓ આવે તેવી વિનંતી. હવે આ યજ્ઞશાળાના આચાર્ય શ્રી રમેશભાઈ ત્રિવેદી, ગિરધરભાઈ કડિયા, પ્રદીપભાઈ ઉકાણી, સાગરભાઈ મકવાણા, જયેશભાઈ, મેનેજર શ્રી પટેલભાઈ, વેલજીભાઈ ઝાકાસળિયા, પધારો. જેતલસર સેવા મંડળ કોઈ પણ 2 સંતગ્રસ્તો પધારશે અહીંયા. જેતપર મથુના સેવકગણમાંથી કોઈ પણ 2 અહીંયા પધારશો. વડવિયાળી ગામના સેવકગણ એ પણ 2 વ્યક્તિ પધારશો. ઈલાબેન લાઠિયા, ટંકારા સેવક મંડળમાંથી કોઈ પણ હાજર હોય તો 2 વ્યક્તિ પધારશો અહીંયા. હવે અત્યારે આ સન્માન સમારોહનો કાર્યક્રમ પૂર્ણતાના આરે છે અને સમય પણ ઘણો થયો છે. તો આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરતા પહેલા વિનંતી કરું નવીનભાઈ ત્રિવેદીને કે દરેક સંતો, મહંતો, દાતાઓનો આભાર દર્શન કરી અને પછી આપણે રામચંદ્રજીના જયનાથ સાથે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશું. તો વિનંતી કરું નવીનભાઈ ત્રિવેદીને કે જેઓ આભાર દર્શન કરશે. હવે આભાર દર્શન કરું એ પહેલાં
અમારા સંસ્થામાં જે રાત દિવસ સખત મહેનત કરીને એવા અમારા મેનેજર શ્રી જયેશભાઈ, સાગરભાઈ મકવાણા અને પટેલભાઈ હાજર હોય તો અહીંયા પધારશો. અહીંયા પ્રભુભાઈ મોહનભાઈ દેત્રોજા, હસ્તે દીપકભાઈ લીલાપર, અશોકભાઈ ભારોડિયા પધારશો અહીંયા. જયેશભાઈ પટેલભાઈ પધારશો અહીંયા. આ આપણો પ્રસંગ છે છતાં પણ એક વિધાન છે. અશોકભાઈ બાલડિયા અને સોમનાથવાળા ભગવાનજીભાઈ, એના ગ્રુપમાં કોઈ પણ બે વ્યક્તિ પધારશો અહીંયા. ભગવાનજી પધારશો અહીંયા. અમુભાઈ અઘારા, જીતુભાઈ, ભગવાનજીભાઈ જે અવિરત સેવા આપે છે એવા પધારશો અહીંયા. નરેન્દ્રભાઈ અઘેરા એ પણ પધારશો. ભાલોડી અહીંયા પધારશો અહીંયા. નરેન્દ્રભાઈ, ડાયસભાઈ બિરામણ શ્રી સંત મહાત્માઓ શ્રી ચરણમાં વંદન. આમ તો આપણો પોતાનો પ્રસંગ છે, એમાં આ શબ્દો વાપરવા મને ઠીક લાગતા નથી, છતાં પણ એક આભાર દર્શન એક સિસ્ટમ રૂપે કરવા પડે એ માટે રામટેકરીમાં અગાઉ જે અહીંયાથી પ્રવચનમાં શબ્દો વિના છે એ રીતે દરેક દાતાઓશ્રીઓ, એ પછી નૂતન મંદિર હોય, ભોજનાલય હોય, ગૌશાળા હોય, આમાં જેણે સહયોગ આપ્યો છે તેનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે. અને આ માટે જેણે અમને સંસ્થાને મદદ કરી છે, શારીરિક, વૈચારિક અને આર્થિક, તે સૌ સંસ્થા પોતે આભાર માને છે. એમ જ રામટેકરી સંસ્થા સાથે જે જોડાયેલ તમામ અન્ય શહેર, ગામ, મંડળના દાતાઓશ્રીને પણ અમે આભાર માનીએ છીએ. એમાં મોરબી, જેતપર, ભડિયાદ, રવાપર, મહેન્દ્રનગર, ટંકારા, સિહોર, અમરેલી, જુનાગઢ, જેસલસર, વડિયાળી અને દાણીધાર, આ તમામ સેવકગણનો પણ સંસ્થા પોતે આભાર વ્યક્ત કરે છે. એ સિવાય તમામ સરકારી, અર્ધ સરકારી સેવાકીય સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સેવા મંડળ તમામનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. એસપી કચેરી, ભવનાથ પોલીસ સ્ટેશન, એનો પણ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. પુરાતત્વ વિભાગ પણ આ સંસ્થા દ્વારા અમે આભાર વ્યક્ત કરીએ છીએ. એ સિવાય અગાઉ જે આપણે કહેવામાં આવી રીતે ઓમકારદાસજી બાપુ અને અમારા હરિનંદનગીરી બાપુ સતત 2 વર્ષથી અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, એનો પણ અમે હૃદયપૂર્વક વંદન કરીને અમે આભાર વ્યક્ત કરીએ છીએ. એ રીતે સુરતથી ચંદ્રિકાબેન પધાર્યા છે, એ ઘણો અમને સહકાર આપે છે, એનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. એ સિવાય તમામ સદગ્રસ્ત સેવકો, દાતાઓશ્રીઓ, વૈચારિકોનો મંડળ એનું સન્માન થઈ રહ્યું છે. ખરેખર એ ન હોત તો આપણે વ્યવસ્થિત રીતે ભોજન મળી શકે ન હોત, એનો આભાર વ્યક્ત કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. છતાં રામટેકરી સંસ્થા વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જય સિયારામ. રાત્રે 9 વાગે ભોજન કરીને સરસ મજાનો કાર્યક્રમ અહીંયા આ મેદાનમાં આયોજિત થઈ. સીતારામ. આભાર.